ભરૂચ જિલ્લાના તમામ મેડિકલ સ્ટોર ઉપર સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત કરાયા છે, જે અંગે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ભારત સરકાર અને માદક પદાર્થ નિયંત્રણ કચેરી દ્વારા સંયુક્ત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે. બાળકોને ડ્રગ્સ અને માદક દ્રવ્યોના ઉપયોગથી દૂર રાખવા જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 152 અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જે મુજબ સમગ્ર ભરૂચ જિલ્લાના વિસ્તારમાં આવેલ તમામ જથ્થાબંધ તેમજ છૂટક દવાઓની દુકાનો ખાતે સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવાના રહેશે. સીસીટીવી કેમેરાની ગોઠવણી તે જગ્યામાં પ્રવેશતા વ્યક્તિઓના ચહેરા સ્પષ્ટ રીતે દેખાય તે રીતે કરવાની રહેશે. તેમજ ઉક્ત એકમના અંદરના ભાગોમાં પણ નિયત સંખ્યામાં સંપૂર્ણ એકમને આવરી લેતા સીસીટીવી કેમેરા અંદર તથા બહાર લગાવવાના રહેશે. તેમજ તેના બેકઅપની જાળવણી 30 દિવસ સુધી રાખવાની રહેશે. ઉપરોક્ત એકમ ખાતે સીસીટીવી કેમેરા જે તે સમયે ઉપલબ્ધ અદ્યતન ટેકનોલોજીવાળા અને નાઇટ વિઝન સુવિધાવાળા અને નિયત કરેલ સ્ટોરેજ કેપેસિટી સાથેની સુવિધાવાળા લગાવવાના રહેશે. તમામ સીસીટીવી કેમેરામાં ભારતીય માનક અનુસારના ચોક્કસ સમય અને તારીખ નિયત કરવાના રહેશે. દવાઓની દુકાનમાંથી વેચાણ કરવામાં આવતી શેડ્યુલ H, H1 અને H પ્રકારની દવાઓના વેચાણ સંબંધિત રજિસ્ટ્રારનું ડિજિટાઇઝેશન પણ કરવાનું રહેશે. ઉક્ત હુકમનો અમલ હુકમની તારીખથી દિન 15માં કરવાનો રહેશે. આ હુકમનો અનાદર કે ભંગ કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે સમગ્ર ભરૂચ જિલ્લાના વિસ્તારમાં ફરજ બજાવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનરથી ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓને પોલીસ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે. તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ દ્વારા આજે સાંજે 5 કલાકે મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે.